હરિપ્રસાદ સાંઈ મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ત્રણ દિવસથી અદ્ભુત પારાનો લાભ મળ્યો છે. સર્વમંગલ સ્વામીએ પોતાની રમૂજ શૈલીમાં આપણી નિષ્ઠા પાકી કરાવી. કલાક બોલે, 2 કલાક બોલે, 3 કલાક બોલે, આપણને ઉઠવાનું મન થાય નહીં. ગોડ ગિફ્ટ છે. એ નિષ્ઠામાં આગળ જવું છે. આપણે અક્ષરધામનું સુખ લેવું છે. સાઈની વાતમાં એક વાત છે. આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે. આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે. અક્ષરરૂપ થવું, એમાં બીજું ભગવાનમાં જોડાવું. એ 2 વાત કરવામાં જે વિઘ્ન શું છે એ પણ વાત કરે છે. અક્ષરરૂપ થવામાં દેહ અંતરાયરૂપ છે. શું નડે? દેહ નડે, દેહના ભાવ નડે. એ દેહ અને દેહના ભાવ ટળે તો જ અક્ષરધામનો આનંદ મેળવી શકીએ. બીજી વાત છે ભગવાનમાં જોડાવું. તો એમાં વિઘ્ન શું છે? તો એમાં સંગ અનેક રૂપે અંતરાય કરે છે. ડેસ્ટિનેશન 2 છે, પણ બંનેમાં એક વિઘ્નનું દર્શન કરાવ્યું. અક્ષર થવામાં દેહ નડે, ભગવાનમાં જોડાવામાં સંગ નડે. સારો સંગ ન હોય તો ભગવાનથી દૂર લઈ જાય, અને સારો સંગ મળે તો ભગવાનમાં જોડી રાખે. એ 2 વાત સાકાર કરવાની છે આપણે. એક બીજી વાત છે. આજે ગાડીમાં આવતા હતા, એક વાત વાંચવામાં એક વાત વાંચી, મને થયું કે ચાલો બધાને શેર કરીએ આપણે. ચૌદમા પ્રકરણની 193મી વાત છે, 193. દેહમાંથી, ઇન્દ્રિયોમાંથી અને વિષયમાંથી હેત તોડવું. દેહ, ઇન્દ્રિયો અને વિષય 3 જગ્યાએ બધાને હેત છે. દેહ, લોક, ભોગ ને પક્ષ એ સાથે વેર કર્યા વિના ધામમાં જવાશે નહીં. દેહ સાથે વેર કરવો પડશે. લોક, સમાજ શું કહેશે,
હું તિલક ચાંદલો કરીને જઈશ તો સમાજ શું કહેશે? અત્યારે તો સ્વામિનારાયણ સંપ્રદાયનો સારો વિકાસ છે. ચાંદલો કરીને જાઓ તો લોકો રિસ્પેક્ટથી જુએ છે. પહેલાંના જમાનામાં સ્વામીજી બાપાના યોગમાં આવ્યા, સ્વામીજી બાપાના યોગમાં આવ્યા પછી એક વખત કોલેજ જતા હશે, રસ્તામાં બાપાની ગાડી મળી. ગુરુ ક્યાં જાઓ કે? તો કે કોલેજ. ગાડીમાં બેસી જાઓ કે. ગાડીમાં બેહાડી દીધા. ગાડી પાછી લેવડાવી મંદિરે, આણંદ મંદિરે ગાડી લીધી. ગાડી લીધી એટલે મંદિરે આવ્યા. બાપાએ પોતાની પૂજા મંગાવી. પૂજા ખોલી, એમાંથી તિલક ચાંદલો કાઢ્યો. સ્વામીજીને જાતે તિલકને ચાંદલો કરી આપ્યો. જાઓ ગુરુ, હવે કોલેજ જાઓ કે. એ જમાનામાં ચાંદલો કરે તો લોકો મસ્કરી કરે. આથી 70 વર્ષ પહેલાંની વાત. કેટલા વર્ષ પહેલાંની? 70 વર્ષ પહેલાંની વાત. બાપાએ તિલક ચાંદલો કરી આપ્યો. બાપાએ કર્યો એટલે સ્વામીજી ગમે એ થાય, જગતને જે કહેવું હોય એ કહે. તિલક ચાંદલો કરીને ગયા. કોઈ દિવસ તિલક ચાંદલો કર્યો ન હોય ને એકદમ ઓચિંતો કરીને જાઓ એટલે 17 જાતની કોમેન્ટ્સ થાય. કેટલી થાય? કોઈ પૂછે શું વાત છે, લગ્ન થઈ ગયું શું? ચાંદલો કપાળમાં જોયેલા મસ્કરીના ભાવથી સ્વામીજી એટલી મસ્તીથી જાવ. આજે સાચું લગ્ન થયું છે કે શું? આજે સાચું લગ્ન થયું મારું. એ વખતે જે જવાબ આવો ને એ લોકોને અભરાય મૂક્યો તો જવાબ નીકળે. પછી કોલેજમાં ટીચર આવે, કોઈ પ્રશ્ન પૂછે, મિસ્ટર ટીલુ ગેટ અપ. એક ટીચર હતા સ્વામીજીના. સ્વામીજી મિસ્ટર ટીલુ ગેટ અપ કે નહીં બોલાવે. નામ આવડતું તો ના બોલે. એટલે એટલી પરિસ્થિતિ એ વખતે એવી હતી કે ચાંદલો કરીને જાય તો મસ્કરી કરે. પણ છતાંય કદી સ્વામીજીએ બાપાએ ચાંદલો કરી આપ્યો એટલે ભૂસવાનું નહીં. રોજ ચાંદલો કરીને જ જવાનું. એ મોટા પુરુષને રાજી કરવા હોય તો લોકને, લોક શું કહેશે એનો વિચાર કરે તો ભગવાન રાજી થાય. દેહને ભૂલવો પડે, લોક ના ભૂલવો પડે. દેહ, લોક, ભોગ ને પક્ષ તે સાથે વેર કર્યા વિના ધામમાં જવાશે નહીં. પક્ષે કરીને પણ કોઈ મિત્રમાં ચાલને યાર, મંદિર તો રોજ જાય છે. મંદિર તો રોજ જાય છે કે અમારે જો ચાલ કે તો બધે ખેંચાઈ જાય. જેને જ્ઞાન નથી તે તો મૂર્ખાઈએ, જેને જ્ઞાન નથી તે તો ખાઈને સૂઈ રહેશે. સમજણ નથી, તેને આગળ જવું નથી, એ આળસુ થઈને પડી રહેશે, ખાઈને રહેશે નથી. પણ જેને જ્ઞાન થયું છે તે વિષયમાં દુઃખને દેખે છે. એકાંતિક ધર્મ કઠણ છે. તે શું? આપણે બધા એકાંતિક
થવા માટે સત્સંગ એકાંતિક એટલે એકના અંતને પામે એનામ એકાંતિક. એકના જ અંતને પામે એનામ એકાંતિક. એકનો અંત એટલે જીવનમાં સ્વામી સિવાય કોઈ ચીજ ના રહે. હું તારો અને તું મારો. એ ધ્યેય લઈને મંડે એનામ એકાંતિક. હું તારો અને તું મારો. એ જેના જેનું ધ્યેય પાકું હોય એકાંતિક. એકાંતિક ધર્મ કઠણ છે. તે શું છે? જીવતા મરવું. ફિઝિકલી મરવાની વાત નથી હો, એ હેલું. પણ પડે જ્યારે મરવાનું થાય ને એ અઘરું. જીવતા મરવાનું. અને બીજું જે વાલા હોય તે સાથે જ વેર કરવું. આપણા સૌથી વાલા કોણ? ભગવાન સિવાય. ઘણાને ઘણું બધું વાલું હોય છે, ખાનગી વાત છે. પણ સૌથી વાલા પોતાના મન બુદ્ધિ છે. કોણ છે? તમારે ઘરવાળા કરતાં તમારું મન વધારે વાલું. હા, આ બખોટી વાત છે. ઘરવાળા કરતાં મનનું ધૈર્ય પેલું થાય. ઘરવાળું વાલું હોય છતાં એ કેમ બધું ના કરીએ. મન બુદ્ધિ ઘરવાળા કરતાં પણ વધારે વાલા છે. જે વાલા હોય એની સાથે દુશ્મનાટ કરવાની. ભગવાનના સાથે જીવ જોડવો હોય તો મન બુદ્ધિને સાઈડમાં મૂકવા પડે. કેવી છે? મહા અટપટી એટલે અઘરી વાત છે. એકવાર યુદ્ધે ચડ્યા છીએ, સરસ આપણને ઘૂંટાયું. બસ એક બોલીએ છીએ પણ મરવાની વાત છે. આ તો એક તું રાજી થાય જે જીવ હોય તો બીજી બાજુ જે વાલા છે એને દુશ્મન માનવા પડે. એ તો બહુ માં અટપટી વાત છે. અમે વિચાર્યું છે આટલી વાતો કરીએ છીએ અને સુખ થતું નથી. ગુણાત્મા સ્વામીએ આટલી બધી વાતો કરી છતાંય જીવને સુખ થતું નથી. તેનું શું કારણ છે? તો જવાબ આપે છે, જીવે વિષયમાં જીવન માન્યું છે ત્યાંથી જ મૂળ તૂટે છે. જીવને વિષયમાં સુખ મનાવ્યું છે, ભગવાનમાં સુખ રહેતું નથી એટલે દુઃખ જેવું લાગે છે. વિષયમાં રાગ છે એ વળી ભગવાનની વાત સમજાણી એટલે આ જ્ઞાન સાંભળીને જીવ દોડાય છે જે શું કરવું. બે વસ્તુ પેરેલલ છે. એક બાજુ ભગવાનનો મહિમા સમજાણો છે, ભગવાનને છોડવા નથી. થાય મન. સ્વામીજી ઓળખાયા પછી સ્વામીજીને છોડવાનું મન થાય. બીજી બાજુ વિષયને છોડવાનું મન થતું નથી. એક બાજુ આ જ્ઞાન આવ્યું કે સારું કરવા જેવો તો છેલ્લો જન્મ છે. આજે પેલો સંવાદ કઈ ગયા પેલા બે જોખમ. યસ, આ જો સત્સંગ કરવાની વાત, અક્ષરધામમાં જવાની વાત ચાલતી હતી બે જણાની. પેલો કે અક્ષરધામમાં જવાનો છેલ્લો જન્મ કરવાનો. પેલો કે ભાઈ PR કરવા દે, PR માટે આવ્યા છીએ,
કમાવા માટે આવ્યા છીએ, પહેણવા માટે આવ્યા છીએ કે આજે સંવાદની ક્લિપ થોડું રિહર્સલ કર્યું, આનંદ કરાયો. એટલે જીવનો સ્વભાવ છે. બીજી બાજુ ભગવાનની ઓળખાણ થઈ છે. પેલું છોડવું નથી, પેલું છોડવું એટલે ગૂંચવાઈ જઈએ છે. સરસ વાત, સરસ આપણને કામ લાગે છે. 14મા પ્રકરણની 193 યાદ રાખજો, ફરી વાંચવામાં મજા આવશે તમને. જીવે વિષયમાં સુખ માન્યું છે અને ત્યાંથી જ મૂળ તૂટે. વિષયમાં રાગ છે અને વળી ભગવાનની વાત સમજાણી એટલે આ જ્ઞાન સાંભળીને જીવ ડોળાય છે. એ શું કરવું? વિષય સાથે ઓળખાણ જૂની છે. તે જેમ એક દૃષ્ટાંત છે. માટે જૂની ઓળખાણનું બળ બહુ છે. તે સારું એ તોડવી. બે વસ્તુ ભેગી થાય છે એટલે જૂની ઓળખાણને તોડવી પડે. ભગવાનની ઓળખાણ રાખવા જેવી છે. વિષયનું જે છે એ જૂની ઓળખાણ છે. શું છે? જે દ્રષ્ટાંત આપ્યું છે વિષયની વાત છે. એટલું વિષયનું જોર છે. વિષયને મૂકવો પડે એમ કે. એટલે જૂની ઓળખાણને તોડવી પડે. તે સારું એ તોડવી. વાતું સાંભળીને મુળગો કજ્યો પેઠો. વાતો સાંભળે છે, એક બાજુ મહિમાની વાતો થાય છે, બીજી બાજુ જગત એટલું જ ભરેલું છે એટલે અંદર અંદર બે વચ્ચે યુદ્ધ થાય છે એમ કે. એટલે કજ્યો પેઠો. તે જાણે સુખે સૂઈ રહેતા ને આ કજ્યો ક્યાંથી પેઠો? સત્સંગ નહોતો ત્યારે શાંતિથી સૂતા હતા. એવું થાય ઘણી બધા. બુદ્ધિ છે એટલે એવો નેગેટિવ વિચાર કે સત્સંગ નહોતો ત્યારે સુખેથી સૂતા હતા. પણ એ સુખ નહોતું. સુખ તો ભગવાનનું, સાચું સુખ તો ભગવાનનું છે. એ તમને ખ્યાલ નહોતો. એટલે ભગવાન ઓળખાણ થઈ, ભગવાન સાથે સંબંધ થયો એટલે એને છોડવાનું મન થતું નથી, કારણ કે એમાં માલ મનાયો છે. બીજો વિષયમાં જૂની ઓળખાણ છે એટલે એ છૂટતું નથી. એટલે આ સુખ લેવું હોય તો જૂની ઓળખાણ તોડવી પડે. માટે એ સાથે કજ્યો થાય, વેર થાય તો ઠીક પડે. નિત્ય ઉઠીને પાદરું જ વિષયનું ખંડન થાય ત્યારે અંતરમાં સળગી ઉઠે. પાદરું એટલે ડાયરેક્ટ, કાઠિયાવાડી શબ્દ છે. પાદરું એટલે સીધે સીધું. ડાયરેક્ટ વિષયનું ખંડન થાય તો અંદરમાં સળગી ઉઠે. પછી એક દૃષ્ટાંત આપે છે ગુણાતાન સ્વામી. ઉમાભાઈ કરીને કોઈક હશે હરિભગત, એ બાઈઓની સભામાં વાતો કરતા. એમાં તો સારી સારી વાતો થતી હોય એટલે વખાણ કરે, અને સારી વાતો થતી હોય એટલે મન થાય કે ચલો એને કંઈક સારું બનાવીને જમાડીએ ખરા. કોઈ શીરો બનાવી લે અને કોઈક બીજું કંઈ બનાવી લે અને જમાડે. એ થાળ લાવીને જમે એ વિષય શું છે? થાળ લાવીને જમે એમાં એને સુખ છે. ભગવાનની મૂર્તિનું, ભગવાનની વાતમાં સુખ. વાતો કરે છે ભગવાનની છે પણ એને સુખ આવે છે પાછળથી. પછી અક્ષરાનું સમય ના પાડી. જેને ખબર છે કે એને બંધન થવાનું છે એટલે અક્ષર સમય ના પાડી કે તો આ બંધ કર ભાઈ. ભલે તારી પાસે જગત આખું ગાંડું થતું પણ એ તારી વિષય વાસના છે. શું છે? તારી વિષય વાસના છે.
પછી અક્ષરાનંદ સ્વામી ના પાડી ત્યારે અમદાવાદ ચાલ્યા ગયા. ખોટું લાગ્યું. શું થાય? ભગવાનના સંત જ્યારે આપણું મરોડે, ભગવાનના સંત જ્યારે આપણું મરોડે ત્યારે મરવા જેવું લાગે. એટલે અક્ષરાનંદ સ્વામીએ એ ભગતને કહ્યું તો ખોટું લાગ્યું ને અમદાવાદ ભેગા થઈ ગયા. એ 25ની જેનું ઓળખાણ છે તે નડે છે. કથા કરતા હતા, પોતા માટે નહોતી કરતા, જગતને રાજી કરવા માટે કરતા હતા. પોતાની યાત્રા ભગવાન તરફ ચાલે માટે જો થતી હોત તો વિષયમાં બંધાત નહીં. વિષય ખંડન તો મુમુક્ષને જ, જે મુમુક્ષુ હોય ને ત્વરાવાન હોય, કરી લેવાની ભાવનાવાળો હોય, એમ જેને બ્રહ્મરૂપતા હોય એ 3 ન ગમે. આવી વાતો બધાને ગમે નહીં. આવી વાતો બધાને ન ગમે, પણ જેને ખરેખર રાજી કરવા છે કે ભગવાન સિવાય કંઈ રાખવું નથી, એવો જે ખટકાવાળો હોય એને આ વાત ગમે. અને જેને બ્રહ્મરૂપ થવું છે એને આ વાત ગમે. વાતું થાય ત્યારે દેહ સાથે અને વિષય સાથે વેર થાય. દેહને દુશ્મન માનવાનો છે. 2 વસ્તુ સાથે ના બને. ખાવું અને ભસવું. લોટ ખાવો અને ભસવું. લોટ મોઢામાં હોય, બોલવા જાય તો ઉડી જાય. બોલવા જાય તો એટલે 2 હાથ છે ના બને. ભગવાન ભજવા છે અને વિષય કામ એક મ્યાનમાં 2 તલવાર રહે નહીં. એટલે આપણે ભગવાનના છીએ અને ભગવાનના થઈને રહેવું છે. એટલે આવા સંતો સાથે અધિકાર આપ્યો હોય તો ધીરે 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 આપણને ભગવાનમાં જોડે. જેમ જેમ ભગવાનમાં જોડાઈએ એમ એમ વિષયમાંથી તૂટતું જાય. એટલે ભગવાનમાં જોડાઈ રહેવું, સંત સાથે દોસ્તી રાખવી. હમણાં ત્યાં બેઠા હતા, કોને ઘરે બેઠા હતા અમે? અક્ષરભાઈને ઘરે. પછી આપણે અધિકાર તો આપીએ બાપા, કહીએ સ્વામી અધિકાર રાખજો, ખખડાવજો, ટોકજો, વટજો, જાહેરમાં ભૂલ બતાવજો, કહીએ ને. આવો અધિકાર આપી દઈએ. જાહેરમાં મારો કાન પકડજો. પણ જ્યારે કાન પકડે ને ત્યારે મીઠું લાગવું જોઈએ. મારા વખતમાં એક સાધકે એક વડીલ સંતને કહેલું કે તમે તમારા માવતર જેવા છો, મહારાજના રાજીપાવાળા છો, મહારાજ કેમ રાજી થાય તમને ખબર છે. તો અમારા જીવનમાં કંઈ પણ ભૂલ થતી હોય તો અમને ટોકજો કે. શું કહે? આપણે સુરસાઈને કહીએ ને. કાલે આપણે બધા કહેતા હતા આમાં કાન પકડીને મને ભૂલ બતાવે. કાન પકડીને ભૂલ બતાવે. ભૂલ તો બતાવે, પણ એ ભૂલ બતાવે પછી એને વિશે હેત અને વિશ્વાસ ઓછો ન થવો જોઈએ. ભૂલ બતાવે ત્યારે એને વિશે હેત ઓછું ન થવું જોઈએ, એના વચ્ચેના વિશે વિશ્વાસ ઓછો ન થવો જોઈએ. તો ભૂલ બતાવવાનો અર્થ રહે. એટલે પેલા સાધકે કહ્યું છે વડીલ સંતને કે અમારી ભૂલ બતાવજો. એક દિવસ સભા ચાલતી હતી આ રીતે, અને
પેલા ભગત ઝોલે ચડ્યા. એટલે વાતો એટલી સરસ થતી હતી. સર્વમંગલ સાંઈ સરસ વાતો કરતા હોય અને એટલી ઇન્ટરેસ્ટિંગ ને સરસ મહિમાની વાતો થતી તો આપણને થાય જોડે કોઈ ઊંઘતું હતા કે આ વિચારોને પેલા પાછો અધિકાર આપેલો કે મારી ભૂલ થાય તો મને કહેજો. એટલે પેલા વડીલ સાથે વિચાર કરો કે આટલી સરસ વાતો થાય છે, પછી લાવ ઉઠાડું. પછી પાછા થોડાક વિચારમાં જતા રહે, સારું નહીં ઉઠાડવું કે જાદો. પછી થોડી વાર થઈ ફરી વિચારો કે એણે મને સામેથી કહ્યું છે ને તો ઉઠાડું એમ. એટલે ફરી ચાલો નહીં ઉઠાડો કે. પછી ફરી વિચારો કે નહીં ઉઠાડો. પાછો કહે છે કે તમને ઉઠાડ્યો નહીં કે તો અમારે પર અધિકાર રાખવો જોઈએ ને. ત્રીજી વખત બે વખત તો જે ભગવતી તરીકે સ્વીકાર કરેલો એને પાછા એણે વિચાર કર્યો. બે વખત પાછા પડ્યા આવ્યા કાં નહીં ઉઠાડવો. ત્રીજી વખત પેલું એનું વાક્ય યાદ આવી ગયું એટલે કે નહીં ઉઠાડતો એને થશે કે મને ઉઠાડ્યો નહીં કે આટલી સરસની વાતો જતી રહી મારી તો મને કેવું જોઈએ ને. એટલે ઉઠાડ્યો. એટલે ઉઠ્યો તો ખરો પણ પાછો હોઈ ગયો. ફરી ઉઠાડ્યો, ફરી હોઈ ગયો. એટલે ત્રીજો કોઈ ઉઠાડ્યો ને એટલે વેલકોનો ફાટ્યો. પણ સભામાં તો કંઈ બોલી ગયો ને બિચારો. સભા પૂરી થઈ ને પછી એને પાછળ દોડ્યો બૂટ લઈને. હો ખાવડું કાઢી અને અધિકાર જેને આપ્યો હતો એને મારવા દોડ્યો. પછી પેલા કે ભાઈ માફ કરજે મારી ભૂલ થઈ હોય તો. શું કે મારી ભૂલ થઈ હોય તો મને માફ. આજનો દિવસ તું મને માફ કરી દે કે કાલથી તને નહીં કહો કે. એવો અધિકાર નહીં આપવો આપણે. એવો અધિકાર નથી આપવો. અધિકાર એટલે અધિકાર એ આપણા આત્માના હિતકારી છે. જગાડ્યો હોત તો એને સારી વાત સાંભળવા મળત. મહિમાની વાત, ભગવાન સ્વામિનારાયણ મહિમાની વાતો થતી હતી એ સાંભળવા મળત. પણ અધિકાર ઉપરથી આપીએ એવું નહીં કરવું. અધિકાર દિલથી આપવો છે. વિષય સાથે વેર થાય તો પ્રથમ મૂંઝવણ થાય. શું થાય? પ્રથમ મૂંઝવણ થાય. પણ જ્યારે લાભ જણાય ત્યારે શું ખાય? ખબર પડે કે ના એ વાત સાચી છે ને મારા આત્માના હિતમાં રહી. પછી એનું સુખ આવે. પહેલાં તો ખંડન થાય એટલે મૂંઝવણ જ થાય. પણ જ્યારે લાભ જણાય ત્યારે સુખ આવે. સૌથી નોખા પાણીને બ્રહ્મરૂપ કરવા છે એવા સંકલ્પ સહિત આ પુરુષો ધરતી પર આવે છે. સ્વામીજી આપણને એવા સંકલ્પ સહિત ગ્રહણ કર્યા છે. એ મહારાજનો સિદ્ધાંત છે. કેટલીક પ્રકૃતિ તો દેહ છતાં ટળશે ને બાકી રહેશે તો દેહ મૂક્યા પછી પણ નડશે. પ્રકૃતિ જો નહીં ટળી હોય તો દેહ મૂકશું ત્યારે પણ એ નડવાની છે. એટલે પ્રકૃતિ કાઢવા માટે સંત અધિકાર કરે તો હસતા રમતા આપણે એને સાથ આપવો છે. સો કલ્પે કરીને પણ એ ચાર વાના સાથે વેર કરશું ત્યારે છૂટકો થશે. કયા ચાર વાના યાદ છે? ભૂલી ગયા. દેહ, લોક, ભોગ અને પક્ષ.
એ 4 વાના સાથે વેર કરશું ત્યારે સુખ થશે. દેહ પોતાનો ન મનાય તો દુઃખ જ નથી. મોટી વાત છે. દેહ પોતાનું ન મનાય તો દુઃખ જ નથી. દુઃખ દેહનું છે. માન થાય તો કોણ થાય? અપમાન થાય કોણ થાય? દેહનું. ખોટું લાગે કોને લાગે? દેહમાંથી નીકળ્યા પોતાની જાતને ભગવાનનો દીકરો માની તો ખોટું લાગવાનો પ્રશ્ન રહેતો જ નહીં. સાઈની એક વાતમાં વાત છે, પોતાની જાતને મોટો માનવો. મારાથી બ્રહ્માંડમાં કોઈ મોટો નથી તો કોની પાસે માન કે અપમાનની અપેક્ષા રહે? મારાથી કોઈ મોટો હોય તો એની પાસે માન અપમાનની અપેક્ષા રહે ને. હું જ મોટો છું, પછી મારાથી કોઈ મોટું જ નહીં તો કોની પાસે માન માગવાનું? નાના છોકરા હું આપણને માન આપવાના? આ નાના ટેણીયાઓ છે એની પાસે માનની અપેક્ષા રાખીએ તો આપણા જો કોઈ મૂર્ખ ન કહેવાય. નાનું છોકરું બોલી ગયું કંઈ તો આપણે અવોઇડ કરીએ, છોકરું છે. નાનું છોકરું કદાચ ગાળ બી બોલી ગયો ને તો આપણે એને નહીં મારીએ, છોકરું છે. અપમાન કરી નાખ્યું તો પણ આપણે લેટ ગો કરીએ, કારણ કે આપણાથી નાનો છે. એમ આપણે પોતાને મોટા માનીએ તો કોઈ પાસે માન અપમાન રહેતું નથી. દેહ પોતાનું ન મનાય તો દુઃખ જ નથી. આત્મારૂપ થવું તે દેશ જ નોખો છે. મહારાજે નામ કેવા પાડ્યા? અક્ષરાનંદ, અખંડાનંદ, બ્રહ્માનંદ, એવા નામ મહારાજે પાડ્યા. ને કેટલાક તો નામ પાડ્યા એવા જ હતા, જેવા નામ પાડ્યા એવા ગુણવાળા હતા. ને કેટલાકને એવા કરવા છે, કદાચ ગુણ ના હોય પણ નામ આપીને એવા કરવા છે એટલે એવા નામ આપ્યા. આ તો સાપે છછુંદર ગળી છે, તે વિષય મુકાય નહીં ને ભગવાન પણ મુકાય નહીં. બે વસ્તુ ભેગી, વિષય બી મૂકવા નથી ને ભગવાન પણ મૂકવા નથી, ને ભગવાન પણ મુકાય નહીં. માટે દાબે દાબે રહેવાય છે. વિષયને બી કરી લઈએ થોડું ને ભગવાનને પણ રાજી કરવા માટે પ્રયત્ન કરી લઈએ. એમ કે ને અભાવ ક્યાં છે? વિષય સાથે અભાવ નથી. ગ્રંથકાર તો લખે છે, વિષયાન વિષયવ્રત ત્યજ. એટલે વિષયોને ઝેરની જેમ છોડ દો. વિષયવત એટલે ઝેરની જેમ. વિષયો છે એ ઝેર સમાન છે એવું માનીને છોડ દો. ઝેર ખાવાનું મન થાય, કદાચ ગળ્યું હોય તો ખાવાનું મન થાય, પણ ઝેર લખ્યું હોય તો. લાડવા હોય મસ્ત ચોખ્ખા ઘીના, ખબર પડે કે એમાં ઝેર નાખેલ છે તો ખબર પડે કે એમાં કેસિયન નાખેલું છે તો કોઈ ખાય? કારણ કે ખબર છે ઝેર છે. એટલે વિષયોને ઝેર જેવા સમજવાના તો જે છૂટું. વિષયોની જેની જેમ તે જો એમ લખે છે. માટે જેને મહારાજ અને સાધુ ભેળું રહેવું હોય તેને વિષય સાથે વેર કરવું પડશે.